બોલ શ્રી હરિઓમ હોસ્પિટલ આ રહી है बेटा हमार संजय क्या राखो छो? एक नंबરમાં એટલે સમજી કોઈ ચીકુ બીકુ લઈને આવ્યો તો સારું હતું તારો ફળ લઈ લીધા હોત તો સારું હતું હા કોક વખત પણ એમને વિનો ખાલી હાથી જઈએ એના કરતાં કોક આમ હું સફરજન બફરજન કે ચીકુ બીકુ લાવ્યો હોય ને તો સારું હતું વાત તારી હાસી છો હા 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 રહ્યું નક્કી તો હોય ને દર્શન કોઈ નક્કી ના હોય એક્સિડન્ટ જન્મ મરણ આમ બીમાર પડવાનું એ બધું કોઈ નક્કી ના હોય એવું ના હોય એટલે બે ચમચી ખાઈએ એટલે મળતા પડીએ સમજી શું થયું જાણીએ એને શેઠનું શું થયું હવે કેવું છે બેટા તને એમ કરશન વાર છે ને ગોટો સડી જતો હું કરતું તો ખબર નહીં થોડું કંઈ ખાય તોય ગોટો વળી જાય ન ખાય તોય ગોટો વળી જાય આ દરદ જ જડતું નથી એટલે હું આમ ગોટો ચડી જાય તો શું થતું તને હવે કેમ છે બેટા હા બીજું કઈ થતું નથી ને હે ખાધું તું આજ ખાધું તું હાલ તો સમજી તું કે ખાય તો ગોટો વળી જાય નહીં ખાતો તો ગોટો વળી જાય પાછો તું કે ખાધું તું કરે બસ કરશન દવાખાને તો ખવાય ને ભલે ને ગોટો વળી જાય પણ પાછો દવાખાને ગોટો ના વળે બસ સાહેબ હોય ને અહીંયા તો અને સાહેબ પાછા હા પેલું હાલ દે તઈ ગેરેજમાં ગાડી બગડે ઓછી હા એ વાત સાચી સમજી તારી તઈ પછી આમ તો સારું છે ને ભાઈ તને તો ચાલ રજા ચણા હાલવાના ડૉક્ટર સાહેબને ખબર મને એમ લાગે 4-5 દી કાઢશે હજુ ઊંધા પર તો સારું લાગે હું 4-5 દાડા કાઢે એ તો દવાખાનામાં આ દવાનો કોટો છે તઈ દર્દીના સગા કોણ છે ભાઈ? ઓ સાહેબ હું કંઈ હગો બોગો નહીં મળે હું તો છે ને સમાજ સેવક છું આ રસ્તામાં અને પરેલો જોયો બધા જોયા કરતા ઉઠાતા હું લઈને સીધો હોસ્પિટલ લઈ આવ્યો બોલો બરાબર એમાં તો બહુ માથામાંથી લોહી નીકળેલું છે એમ? એટલે એમને બ્લડ આપવી પડે 2 બોટલ તો ઓછામાં ઓછી જોઈએ ને એમનામાં કાર્ડ મળ્યું તો ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે એમનો હું વાત તો ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે અરે સાહેબ તમે ચિંતા નહીં કરો અમે હમણાં લઈને આવ્યો ઓકે ઓકે તો સમજી આ ડૉક્ટર લોહી લેવાનું કહે છે તો લોહીને શું કરવું છે અરે કરશન હમણાં ઓલાને લઈ ગયા ને ઓપરેશનમાં એના માથામાંથી ને શરીરમાં લોહી બહુ નીકળી ગયું એટલે લોહી મંગાવવાનું કહે છે પણ લોહી ચડાવવું પડે તે લોહી તો કોઈ ચડાવવાની વસ્તુ છે લે એને લોહીના બાટલા ચડાવવા પડશે એટલે ગેસના બાટલા હોય લોહીના બાટલા હોય એટલે એવું ન હોય પણ માણસે જે બધાએ દાન કર્યું હોય ને લોહીનું એ બ્લડ બેંકમાં છે ને જમા કરે લોહીની બેંક હોય ને એમાં જમા કરે અને પછી જેને જરૂર પડે ને એને આપે એટલે આમ વેચવાનું છે ને જરૂર પડે ને આલ્યા જવાનું એટલે એમ ન હોય તું તો હાવ પણ મારે શું કેવું તને કરશન હલો હા જેકી સંડાસ જરીવાલા સમાજ સેવક બોલો હા રિટ્રો સોસાયટી ઓ પોઝિટિવનું બ્લડ હોય તો જોઈએ છે ભાઈ હા સુરત રક્તદાન કેન્દ્ર અલા આપને છે ને ઓ પોઝિટિવનું લોહી જોઈએ છે જલ્દી 2 બાટલા હા રક્તદાન સુરત આપને નામ પણ ભૂલી ચાલ્યો તમારી બેંકમાં પેલું ઓ પોઝિટિવ બ્લડ છે કે 2 બાટલા જોઈએ જલ્દી ભાઈ હલો વાહ લોક સમાજ પર રક્તદાન કેન્દ્રમાંથી બોલો હા મેં જેકી સંડાસ જરીવાલા સમાજ સેવક આપણે છે ને એક મિત્ર પડી ગયા છે બહુ લોહી વહી ગયું છે ઓ પોઝિટિવના 2 બાટલા જોઈએ જલ્દી કંઈ કરી આલો નહીં ભાઈ હલો એટલે ભાઈ મહાવીર હોસ્પિટલમાંથી બોલો કે આપણે છે ને એક કોયરો પડી ગયો છે બહુ લોહી નીકળી ગયું છે ભાઈ તો ટમાટા 2 બાટલા ઓ પોઝિટિવ લોહીના હોય તો આલો નહીં ભાઈ હે અચ્છા એવું છે નહીં મળે હે તારી નહીં તો હું કે અરે સાહેબ તમે વાત જવા દેવ આખા શહેરમાં ફરી વળ્યો કોઈ જગાએ કોઈ બ્લડ બેંકમાં હો પોઝિટિવ લોહી જ નહીં મળે બોલો તો એક કામ કરો હા. તમે તમારા કોઈ મિત્રો હોય તેને ફોન કરીને કહો હા. કે જેનું ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય હા. તો એ તાત્કાલિક બ્લડ બેંકની અંદર પહોંચે એ સમજ્યા હાની વાતો કરતા હતા એ લોકો બધા એ જે ઓલા માણસને લઈ આવ્યા છે ને એક્સિડન્ટ થયું છે ને એને છે ને લોહી ચડાવવું પડે એમ છે એટલે લોહીના બાટલા ક્યાંય મળતા નથી ઓલો ફોન કરીને થાકી ગયો જોયું નહીં ત્યાં હા હા હવે એમાં છે ને એને ઓ પોઝિટિવ લોહી જોઈ છે બરાબર છે ઓ પોઝિટિવ ક્યાંય મળતું નથી અને જો બીજામાંથી કોઈનામાંથી કાઢીને ચડાવે ને તો થાય હવે ઓ પોઝિટિવ મારું છે કરશન હું આપી દઉં એટલે તું તારું લોહી આલે હા તો
મારે ઓ પોઝિટિવ લોહી છે, હું આપવા તૈયાર છું. અરે પણ સોમજી તારા શરીરમાં તો લોહી અલ્પ તારામાં રહે હું. ભાઈ તમે છે ને મારું ઓ પોઝિટિવ લોહી છે, મારામાંથી કાઢી લ્યો. અલા હું વાત કરો, તમે તો મને ભગવાન જેવા મહિલા ભાઈ. એક કામ કરો, તમે એક બાટલાની વ્યવસ્થા કરો, હું બીજા બાટલાની વ્યવસ્થા કરીને આવ્યો મને. સોમજી તારું તો દેવાળું નીકળી ગયું છે તો સમજણ પડે. એક તો તું પાછું અને લોહી આલી એટલે મારા પાસે બીજા કોકનું નહીં તારા ચડાવવાનું. કરશન એટલું લોહી આપવાથી કાંઈ ન થાય, હું તો લોહી આપવાનો જ અરે છું. પણ તારું ભલું થાય ઘેર હેડ. આમ તું ઘેર હેડ કહું છું ને, એટલે ઘેર હેડ તું. અરે કરશન એટલું લોહી આપવાથી કાંઈ ન થાય, તું મારી વાત સમજ. પણ સોમજી એક તો તારામાં તારા પૂરતું છે નહીં, અને વળી પાછું તું પેલા ના આલે તો મારા તને હોય ઉપાડી લઈને જવાનો. અરે કરશન એટલું લોહી આપવાથી કાંઈ કોઈને ન થાય. તને છે ને ડોક્ટર જો સમજાવશે ને તો જ તું સમજે. હાલ હું તને ડોક્ટર હું નહીં સમજુ. પણ તું મારી વાત નહીં સાંભળ. સમજુ લે, મારી વાત તો હું નહીં સમજુ. સાહેબ તમે આને સમજાવો, મને આ લોહી આપવા ના પાડે. તમે જરાય ગભરાવ નહીં, તમારા મિત્રને કશું જ નહીં થશે. પણ અત્યારે જે આપણે દર્દી દાખલ થયો છે તેને લોહી ખૂબ જ વહી ગયું છે, સિરિયસ છે, અને એને આપણે લોહી આપવાની ખૂબ જ જરૂર છે. એટલે એ મોણા માટે થઈને તમારે મારે સમજીને મારી નાખવાનો. તું હેડ તો સમજીશ આ બધાને છે ને કોઈનું કહેવાનું મનવા નહીં. તું હેડ. એટલે આ કરશન મારી વાત સાંભળ, મને એમ કાંઈ નહીં થાય, થોડુંક લોહી આપવાથી કંઈ ના થાય. સાહેબ તમે આને સમજાવો. જુઓ વડીલ, એમના શરીરમાંથી આપણે 250 થી 350 ગ્રામ જ લોહી લેવાનું છે, અને એ જે ગયેલું છે લોહી એ તો પાછું આવી જ જવાનું છે થોડાક જ દિવસોમાં. સાહેબ એના શરીરમાં મોડ 500 ગ્રામ લોહી છે, અને એમાંથી પાછા તમે 350 કાઢી છો તો શકરો વધશે એનામાં. એવું નહીં, આપણા શરીરમાં તો 5 લીટર લોહી હોય છે, અને આપણે તો એમાં થોડુંક જ લેવાનું છે. કરશન તું શાંત થા, મને એટલું લોહી આપવાથી કંઈ નહીં થાય. સાહેબ તમે આને સમજાવો. સોમજી તારે મરવું છે ને તો મારા બાપનું હું જવાનું. અરે પણ કરશન મારી વાત સાંભળ, તું ધીરો રે ધીરો રે. સાહેબ આને સમજાવો તમે કે એટલું લોહી આપવાથી કંઈ ના થાય. આવા કેસની અંદર માણસની જિંદગી બચાવવા આવા લોહી આપવાની જ જરૂર પડે છે. જેવી રીતના આજે શામજીભાઈ આપશે એ લોહી આપણા દર્દીને આપીશું એટલે દર્દીને સારું થશે. એટલે હું સાહેબ આ સોમજીને જો લોહી ના બને તો ખાટલામાં પડે રાખવાનો. તમારે લોહી આપો એટલે લોહી આપ્યા પછી તમે તરત જ ચાલીને જઈ શકો છો, અશક્તિ પણ નથી લાગતી. અને લોહી વસ્તુ એવી છે તો એના બદલામાં લોહીની જ જરૂર પડે. એના બદલે હજુ ગમે તેટલું વિજ્ઞાન આધુનિક આટલું બધું વધ્યું છે, પણ તે છતાં પણ લોહીના બદલામાં આપણે લોહી જ આપવું પડતું હોય છે. એટલે રક્તદાન કરીને લોકો બીજાની જિંદગી બચાવવા માટે પ્રયત્ન કરે છે. કરશન તને યાદ છે ગોપાલભાઈના બાપુજી છે ને વાલજી દાદાની તિથિ હતી ત્યારે રક્તદાન રાખ્યું હતું આપણે, ત્યારે બધા રક્તદાન કરતા હતા. તું છટકીને વયો ગયો ખબર ને. પણ સોમજી એ દાડો તો કોઈનો એક્સિડન્ટ થયો હતો. અરે કરશન તે દિવસે છે ને એક્સિડન્ટ નહોતું થયું, પણ રક્તદાન કેન્દ્રવાળા હોય ને એ બધું લોહી ભેગું કરીને એકઠું કરી રાખે, જ્યારે જેને જરૂર પડે ને એને આપે. પણ સાહેબ આ બધું ભેગું કરીને હું એ ધંધો કરતા હશી. અરે સાહેબ આ ગામડિયાને હવે તમે કંઈક સમજાવો, હું તો કંટાળી ગયો આનાથી. જો વડીલ, રક્તદાન કેમ્પમાં લીધેલું લોહી એ રક્તદાન કેન્દ્રમાં ભેગું કરવામાં આવે છે, અને એ ભેગું થયેલું લોહી હોય એમાં ગ્રુપ પ્રમાણે એને સ્ટોર કરવામાં આવે છે, અને જ્યારે જરૂરિયાત હોય તો જે તે ગ્રુપના બ્લડને અમે આપીએ છીએ. કરશન તું મારી ચિંતા કરમાં, ઓલા ભાઈ જે છે ને જેનું એક્સિડન્ટ થયું ને એને લોહીની બહુ તાત્કાલિક જરૂર છે. મારે એને લોહી આપવું પડે ને, મારું ઓ પોઝિટિવ છે. સાહેબ ચાલો હું લોહી આપવા તૈયાર છું. ચાલો સાહેબ લોહીનું દોન કરવું જો આટલું સારું હોય ને તો મારું કાઢી લો. સાહેબ સાચી વાત છે, એમાં એ કોઈ દી કોઈના કામમાં આવ્યો નથી ને ક્યાંય કામ લાગે એમ નથી, બધું લોહી કાઢી લેવાનું. અરે ના એવું ના હોય. તમારે તો જો લોહી આપવું હોય તો રક્તદાન કેન્દ્રમાં અપાય અથવા તો રક્તદાન કેમ્પમાં અપાય. બીજા માણસની જિંદગી બચાવવા માટે રક્તદાન ખૂબ જ જરૂરી છે. દર 3 મહિને તમે રક્તદાન કરાવી શકો છો, અને શરીરમાં થતી પ્રક્રિયાથી એ પાછું લોહી બની જતું હોય છે. અને લોહી વારંવાર તમે આપો તો તમારું શરીર સ્વસ્થ રહે છે. સોમજી ડોક્ટર સાહેબ સારું કર્યું તે મારી વશો ખોલી. મને તો એમ હતું કે આ ધંધો જ ના કરાય. અરે કરશન આને ધંધો ન કહેવાય, આ સેવાનું કામ છે. સાહેબ આ સેવા કરાય હો. સાચી વાત છે. સાચી વાત છે. રક્તદાન એ મહાદાન છે. રક્તદાન મહાદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન.